રવિવારનો એ દિવસ જ્યારે કામરેજના પરબ ગામે સુરેશ નામના એક પરપ્રાંતીય યુવકની કરપીણ હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. આ બનાવની ગંભીરતાને જોતા સુરત જિલ્લા એલસીબીની ટીમે તાત્કાલિક તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. અલગ અલગ દિશામાં તપાસ કરતા પોલીસને ગણતરીના દિવસોમાં જ મોટી સફળતા હાથ લાગી છે. પોલીસ તપાસમાં જે હકીકત સામે આવી છે તે ખરેખર ચોંકાવનારી હતી. સુરેશની હત્યા કોઈ દુશ્મને નહીં, પરંતુ તેની સાથે સવાર સાંજ ઉઠતા બેસતા તેના ખાસ મિત્ર અશોક કુમાર શિવબરન કેવટે જ કરી છે. પોતાનો ગુનો છુપાવવા માટે હત્યારો અશોક ભાગવાની ફિરાકમાં હતો, પરંતુ તે રાજ્ય છોડીને ભાગે તે પહેલા જ પોલીસે બાતમીના આધારે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસની કડક પૂછપરછમાં આરોપી અશોક કુમાર ભાંગી પડ્યો અને તેણે પોતાનો ગુનો કબૂલી લીધો છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે બંને મિત્રો વચ્ચે કોઈ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ એટલું ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું કે આવેશમાં આવીને અશોકે સુરેશના માથામાં ભારે પથ્થર ઝીંકી દીધો, જેના કારણે સુરેશનું મોત નીપજ્યું હતું. માત્ર એક સામાન્ય બોલાચાલીમાં પોતાના જ મિત્રનો જીવ લઈ લેતા આજે મિત્રતાનો સંબંધ લેજવાયો છે. હાલમાં સુરત એલસીબીએ આરોપી અશોક કુમારનો કબજો કામરેજ પોલીસને સોંપી દીધો છે. કામરેજ પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ તારીખ 8/3/2026 રોજ સવારે 8 વાગ્યાના સુમારે કામરેજ તાલુકાના પરબ ગામે ઓમ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના એક ખુલ્લા ખેતરમાં એક અજાણ્યા ઈસમની લાશ મળી આવે. જે લાશ મળી આવે તપાસ કરતા એનું કોઈએ બોથડ પદાર્થ યાની કે પથ્થર મારીને ખૂન કરેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ, જેથી સ્થળ ઉપર તાત્કાલિક કામરેજ પીઆઈ, કામરેજ પોલીસ, એલસીબીના અધિકારી કર્મચારીઓ અને એસપી સાહેબે પણ આ ગુનાવાળી જગ્યાની વિઝિટ કરેલ અને ત્યારબાદ આ અજાણ્યો ઈસમ કોણ છે તે બાબતે તપાસ કરવા માટે તમામ ટીમોને સૂચના કરતા તાત્કાલિક આજુબાજુને તપાસ કરતા મરણ જનાર સુરેશ ઉર્ફે દીપુ હરિશંકર મિશ્રા, જે ત્યાં ઓમ ઇન્ડસ્ટ્રીમાં જ નોકરી કરતા હતા એક ખાતામાં અને મૂળ વતની રાયબરેલી જિલ્લાના યુપીના છે, તેઓને કોઈએ અજાણ્યા ઈસમે માથામાં પથ્થર મારી મૃત્યુ નિપજાવેલ. જે ખૂનનો ગુનો અનડિટેક હોય, જે ડિટેક્ટ કરવા સારું સુરત રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી પ્રેમવીરસિંહ સાહેબ અને એસપી શ્રી રાજેશ ગઢિયા સાહેબના હોય એલસીબીની ટીમને અને કામરેજ ટીમને સૂચના કરેલ. જે અનુસંધાને એલસીબી અને કામરેજ ટીમ કામગીરીમાં હતા. દરમિયાન એલસીબી ટીમની અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરતા રહે. દરમિયાન એલસીબીની ટીમને અંગત બાતમીદારો મારફતે હકીકત મળેલ કે આ મરણ જનાર સુરેશ ઉર્ફે દીપુ મિશ્રાને તેમના જ એક મિત્ર છે જે અશોક કુમાર શિવબરન કેવટે આ ખૂન કરેલ છે તેવી હકીકત મળતા તાત્કાલિક અલગ અલગ ટીમો બનાવી અને ગણતરીના કલાકોમાં અશોક કુમાર શિવબરન કેવટને પીપોદરા ખાતેથી ઝડપી પાડેલા અને ત્યારબાદ આરોપીની પૂછપરછ કરતા એવું માલુમ પડેલ કે આ બંને મરણ જનાર અને આરોપી બંને એ દિવસે રાત્રે આ જગ્યાએ જે જગ્યાએ લાશ મળી આવેલ હતી એ જગ્યાએ બેઠા હતા અને બંને વચ્ચે કોઈ બાબતે માથાકૂટ થતા બંને મિત્રો હતા અને કોઈ બાબતે માથાકૂટ થતા પેલા શિવબરને આને માટીનું ઢેફું મારતા અને ગુસ્સો આવી ગયેલો અને બાજુમાં પથ્થરો પડ્યો તો એને 2-3 વાર મારી અને મરણ તોલ માર મારેલો હોય, જેથી ત્યાં ઢળી પડેલો અને ખૂન નીકળેલું, જેથી આ ત્યાંથી નીકળી ગયેલો. એ દિવસે રાત્રે કોઈ ખેતરોમાં સૂઈ ગયેલો અને ત્યારબાદ એ ડાયમંડનગર થઈને પીપોદરા જતો રહેલો. ત્યાંથી પોલીસે એને પકડી પાડેલ છે. આ અશોક કુમાર શિવબરન કેવટ એ જ ઓમ ઇન્ડસ્ટ્રીમાં એની સાથે જ નોકરી કરતો હતો, એનો મિત્ર હતો અને મૂળ એ પણ રાયપુર જિલ્લો ફતેપુર યુપીનો વતની છે. આને ગણતરીના કલાકોમાં પોલીસે ઝડપી પાડેલ છે અને ખૂનનો અનડિટેક ગુનો ડિટેક્ટ કરેલ છે. આરોપીને અત્યારે કાયદેસરની કાર્યવાહી કામરેજ પોસ્ટે સુપરત કરેલ છે. સર, આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ? અત્યારે સર્ચ કરતા આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ મળી આવેલ નથી.